આજે મારે પારાગરી મેળડીની વાત કરવી છે। આ વાત સિંગ મલકના થરપાકર ગામથી શરૂ થઈને વિરમ ગામમાં પૂરી થાય છે। લગભગ 1200 વર્ષ પહેલાની આ વાત છે। અત્યારે પાકિસ્તાનમાં આવેલું સિંધ મલક ત્યારે આપણા ભારતમાં હતો। સિંધ મલકમાં થરપાકર ગામમાં એક હિરિયો કરીને વાઘરી હતો। આ હિરિયોમાં પારાગરી મેળડીનો ભૂવો હતો। આ હિરિયાને 6 ભાઈ હતા। હિરિયાની ઉંમર 50 વર્ષની હતી। એક દિવસની વાત છે, જ્યારે 7 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો એટલે હિરિયાના 6 ભાઈઓએ હિરિયાને પૂછ્યું, આપણી મેળીને પૂછો ને, વરસાદ પડતો નથી એટલે બહાર ગામ કમાવા જવું છે। જો રજા આપે તો આપણે બહાર ગામ કમાવા જઈએ। એટલે હિરિયે મેળી માતાના મઢમાં પાઠ નાખીને દોઢ માંગ્યો। મેલેડીએ દોઢ આપ્યો, પણ હિરિયાને વિશ્વાસ ન બેઠો એટલે હિરિયાએ મેળડીને કીધું, જો મેળડી તું રજા આપતી જ હોય તો તારા મંદિર ઉપર મારા બાપ દાદાનું માનેલું એક છત્તર લટકે છે। તે છત્તર મારા ખોળામાં આવીને પડે તો હું માનું કે મારી દેવી રજા આપે છે। એટલે મેળડીએ હિરિયાના ખોળામાં છત્તર પાડ્યું। હિરિયાને મનમાં હજુ પણ શંકા હતી એટલે મેળડીને કીધું, માં મેળડી હજુ મારું મન માનતું નથી। હું સવારમાં વહેલા 5 વાગ્યે ઉઠીને મારા બાપ દાદાની જામગરી બંદૂક પડી છે તે લઈને ગામના પાદરમાં જાઉં અને ગામમાં પાદરમાં એક સસલું નીકળે અને હું આંખો બંધ કરીને બંદૂકનો ભડાકો કરું, પણ સસલાની ડાબી આંખમાં ગોળી વાગે પણ લોહીનો એકેય ટીપું ન પડે તો હું માનું કે મારી પરાગરી મેળડી રજા આપે છે। એટલે બીજા દિવસે સવારે વહેલો ઉઠીને ગામના પાદરમાં આવ્યો। પાદરમાં આવીને જોયો તો એક સસલું હિરિયાની સામે નીકળ્યું। હિરિયે આંખો બંધ કરીને ભડાકો કર્યો અને સસલા પાસે જઈને જોયું તો ડાબી આંખમાં ગોળી વાગેલી હતી પણ લોહીનો એકેય ટીપું નીકળતું ન હતું। એટલે હિરિયો રોવા માંડ્યો, આવી મારી દેવી પરાગરી મેળડી આવી હો। પછી હિરિયે ઘરે આવીને કીધું કે મારા ભાઈઓ તૈયાર થઈ જાઓ, આપણી દેવી રજા આપે છે। એટલે હિરિયાના ભાઈઓ બોલ્યા, હિરિયા તારે નથી આવવું, તું માતાનો ભૂવો છે તો ગામમાં જ રહે અને અમે કમાઈને તને ખવડાવીશું। એટલે હિરિયાએ કીધું કે પણ તમે જલ્દી પાછા આવી જજો। હિરિયાના ભાઈઓ પરદેશની વાટ પકડીને કમાવા નીકળી પડ્યા। હિરિયો ઘરે એકલો રહ્યો। આમ કરતા કરતા 4-5 વર્ષ નીકળી ગયા। બીજી બાજુ હિરિયાના ભાઈઓ પરદેશમાં 5 વર્ષના ગાળામાં પૈસાદાર થઈ ગયા હતા। હિરિયાના ભાઈઓને તેમનું ગામ કે માતા યાદ આવતી નથી એટલે હિરિયે એક દિવસ મેળડીના મંદિરે જઈને કીધું, હે માં મેળડી, તે મારા ભાઈઓને કયા મલકમાં ઉતાર્યા છે? 5 વર્ષ થઈ ગયા। મારા ભાઈઓને બતાવ, મારા ભાઈઓને પાછા લાવ। જો તું 9 દિવસમાં મારા ભાઈઓ પાછા નહીં લાવે તો હું હિરિયો તારા મંદિરે ઝેર પીને મરી જઈશ। એટલે મેળે હિરિયાને સપનામાં આવીને કીધું, હિરિયા ભાઈ શું કરે છે? તે ભાઈ હવે તારા નથી રહ્યા, કેમ કે હવે તેમની પાસે પૈસા થઈ ગયા છે। તું હિરિયા ભાઈઓનું મમત્વ છોડી દે। હું મેળડી ના પાડું છું, તારા ભાઈઓ જ્યાં છે ત્યાં બરાબર છે। હિરિયે બોલ્યો, માં મને કાંઈ ખબર નથી, મને મારા ભાઈઓના મોઢા જોવા છે। એટલે મેળડીએ કીધું કે હિરિયા તું 7 દિવસ પછી દરિયા કિનારે ઊભો રહેજે। આ દુનિયાના મલકમાં તારા ભાઈઓ જ્યાં હશે તેને 7 દિવસમાં પાછા લાવીશ। પછી મેળડી પરદેશની વાટે હિરિયાના ભાઈ જ્યાં સૂતા ત્યાં જઈને 6 ભાઈને સપનામાં વાત કરી, અલ્યા તમને 6ને મેં પૈસા રમતા કર્યા, 5 વર્ષ થઈ ગયા છે, તમારે 6ને હવે 7 દિવસમાં તમારા બાપના ગામ આવવું પડશે। જો 7 દિવસમાં તમે થરપાકર નહીં આવો તો કાળી નાગણી બનીને ડંખીને પછાડું તો એમ માનજો કે તમારા બાપની દેવીએ પછાડ્યા હતા। સવારે હિરિયાના ભાઈઓ ભેગા થયા અને વિચાર્યું કે મેળડી સપનામાં આવી હતી, આપણે થરપાકર જવું પડશે। અને હિરિયાના ભાઈઓ થરપાકર ગામના માર્ગે પડ્યા। આમ કરતા કરતા 7 દિવસ નીકળી ગયા। મેળડીએ હિરિયાને કીધું, હિરિયા તો કાલે સવારે દરિયા કિનારે જઈને ઊભો રહેજે। ઘણા બધા નાવડા આવતા હશે પણ એક મોટો નાવડો આવતો હોય અને તે નાવડા ઉપર એક સમરી ઉડતી હોય તો એમ માનજે કે તારી પારાગરી મેળડી તારા ભાઈઓને લઈને આવી છે। જ્યારે હિરિયાએ દરિયાના કિનારે જઈને જોયું તો એક જહાજ ઉપર એક સમરી ઉડતી હતી। આ સમરી જોઈને હિરિયો બોલ્યો, બાપો આવી મારી મેળડી મારા ભાઈઓને લઈને આવી। હિરિયાની મેળડીએ કીધું, સવારે દરિયા કિનારે પહોંચી જજે, તારા ભાઈઓને હું મેળડી બતાવીશ
એટલે હિરિયો દરિયા કિનારે આવીને ઊભો રહ્યો હતો. જહાજ ધીમે ધીમે કિનારે આવ્યું. જહાજમાંથી હિરિયાના 6 ભાઈઓ અને તેમના બૈરા છોકરા ઉતર્યા. હિરિયો તેમને ઓળખી શકતો નથી કે આ કોણ છે, કેમ કે હિરિયાના ભાઈઓ હવે પૈસાવાળા થઈ ગયા હતા. બાપના મોટાકા ઉપરથી માંડ માંડ હિરિયે તેના ભાઈઓને ઓળખ્યા. હિરિયો દોડીને તેના ભાઈઓને પાણી આપવા ગયો. ત્યારે હિરિયાના ભાઈઓ બોલ્યા, તું કોણ છે? એટલે હિરિયો બોલ્યો કે હું તમારો ભાઈ હિરિયો છું, પારગડી મેળડીનો ભૂવો. હિરિયાના ભાઈઓ બોલ્યા કે કોણ હિરિયો, કોણ પારગડી? આવો ગંદા તો અમારો ભાઈ, અમે તને ઓળખતા નથી. આમ કહીને હિરિયાને ધક્કો મારીને હિરિયાના 6 ભાઈ ગામમાં આવ્યા. હિરિયો ત્યાં જ બેસી રહ્યો એટલે મેળડી આવીને કીધું, જોયું હિરિયા, હું તને ના પાડતી હતી ને કે તારા ભાઈ જ્યાં છે ત્યાં બરાબર છે. ત્યારે હિરિયો બોલ્યો, હશેમાં મેળડી, દુનિયા ફરી જાય પણ મારી મેળડી તું ના ફરતી. એટલે મેળડી બોલી કે મારા હિરિયા, હું નહીં ફરું અને જગતમાં હજુ વાતો માંડું તો એ માનજે તારા બાપની દેવી મેળડી બોલી હતી. બીજી બાજુ હિરિયાના ભાઈઓ ગામમાં આવ્યા. જૂના ઘર પાડીને નવા બનાવ્યા. માતાજીનો મઢ નવો બનાવ્યો. હિરિયાના ભાઈઓએ માતાજીનો માંડવો નાખ્યો. જાગરના દિવસે હિરિયાના ભાઈઓએ આખા ગામને માતાજીનો પ્રસાદ લેવા બોલાવ્યા. એટલે ગામવાળાએ કીધું, ભાઈ હિરિયાને બોલાવો ને, તે માતાજીનો ભૂવો છે. એટલે હિરિયાના ભાઈઓ બોલ્યા, તે અમારો ભાઈ જ નથી. કોઈ અમને મેળું મારે કે આવો ગંદાતો ભાઈ, અમે હિરિયાને નહીં બોલાવીએ. હિરિયાને ના બોલાવ્યો તો પણ હિરિયો પ્રસાદ લેવા માટે આવ્યો. એટલે હિરિયાના ભાઈઓ બોલ્યા, તું શું કામ આવ્યો છે? એટલે હિરિયો બોલ્યો, આપણી દેવીનો પ્રસાદ લેવા માટે આવ્યો છું. એટલે હિરિયાના ભાઈઓ બોલ્યા, આ હિરિયાને કાઢવો હોય તો એક વાત થાય. મેલડીના મંદિરમાં તેના બાંધેલા ચંદરવા અને એક સડેલું નાળિયેર પડ્યું છે, તે હિરિયાને આપી દો, એટલે તે લઈને અહીંથી દૂર જતો રહેશે. ત્યારે મેલડીએ હિરિયાને કીધું, હિરિયા, હવે તું મારી રમત જો. આ તારા ભાઈઓ મને મેલડીને ન ઓળખી શક્યા, ન તને ઓળખી શક્યા, પણ તારા ભાઈઓ ચંદરવો અને મારું નાળિયેર ફેંકે એટલે તું તારો ખોળો પાથરીને ઊભો રહેજે. નાળિયેર મઢની બહાર ફેંકે એટલે હું મેલડી મઢમાંથી બહાર નીકળી હિરિયા તારી સાથે ચાલી આવીશ. હિરિયા, ચાલ, હવે આ ગામમાં ન રહેવાય. ક્યાંય તારા 6 ભાઈને મારે મેલડીએ વગર મોતે મારવા પડશે અને તારા ભાઈઓને છેલ્લી વખત રામ રામ કહી દે. પછી મેલડી હિરિયાને લઈને ચાલી નીકળી. મેલડીએ હિરિયાને કીધું, હે હિરિયા, તું ગામમાં જા અને વાણિયાની દુકાને ઊભો રહેજે. વાણિયો તને નવા કપડાં અને મોજડી પહેરાવશે અને વાણિયાની દુકાનથી વળતા આવતા એક કંડિયો લેતો આવજે. હિરિયો વાણિયાની દુકાને નવા કપડાં મોજડી લઈને પાછો એક કંડિયો લઈને આવ્યો. એટલે મેળડીએ કીધું, હવે એક મોરલી બનાવ. એટલે હિરિયાએ એક મોરલી બનાવી. પછી મેળડીએ કીધું કે હિરિયા, હવે મોરલીને ફૂંક માર. હિરિયે મોરલીને ફૂંક મારી તો 36 જાતના રાગ મોરલીમાંથી નીકળવા માંડ્યા. એટલે મેળડી બોલી, હવે હિરિયા, તારે મોરલી વગાડવાની અને હું મેળડી નાગણી બનીને રમીશ અને આપણે ગામો ગામ ખેલ કરશું અને તારે ખાવાનો વેદ થઈ જશે. આમ ગામો ગામ ખેલ કરતા કરતા હિરિયો અને મેળડી એક ગામમાં આવ્યા. ગામમાં મેળડીનો ખેલ ચાલુ જ હતો. ત્યાં તે ગામની 5-7 વાઘરણ ત્યાંથી પાણી ભરીને નીકળી, જેમાં એક લાસુડી કરીને 18 વર્ષની વાઘરણ હતી. આ લાસુડીને ભાભીએ કીધું, આ વાદી કેવી સરસ મોરલી વગાડે છે. એટલે લાસુડી બોલી, ભાભી, આ વાદી નથી પણ આપણો વાઘરી છે, અને જે કંડિયામાં નાગણી છે તે નાગણી નથી પણ તેના બાપની દેવી પારગડી મેળડી છે. એટલે લાસુડીની ભાભીએ લાસુડીને મેળું મારતા કહ્યું, હે નણંદબા, તમને આવો વર મળે તો તમારું આંખું સુધરી જાય. એટલે લાસુડી બોલી કે ભાભી, તમે તો મને મેળું માર્યું છે, પણ આજથી બધા પુરુષો મારા માટે ભાઈ અને બાપ સમાન છે. બાકીના 60 વર્ષના વાઘરી સાથે જ લગ્ન કરીશ. એટલે લાસુડીની ભાભી હિરિયા પાસે આવીને કીધું, તમે કેવા છો? એટલે હિરિયો બોલ્યો કે હું વાઘરી છું. આ કંડિયામાં રમે છે તે કોણ છે? એટલે હિરિયો બોલ્યો, મારી માતા પારગડી મેળડી છે. એટલે લાસુડીની ભાભીને નક્કી થઈ ગયું, હવે મારી લાસુડી દુઃખી નહીં થાય. હિરિયાને પૂછ્યું, તમે મારી લાસુડી સાથે લગ્ન કરશો? એટલે મેળડી નાગણીમાંથી એક ડોશીનો અવતાર ધારણ કરીને કીધું,
તમારી લાસુડીના લગ્ન મારા હિરિયા સાથે કરાવો તો મને મેરડીને રાજીપો છે. હિરિયો ઢાકા બંગાળમાં ગયો એટલે મેરડી કંડિયામાંથી ઉતરી ગઈ. હિરિયો અને લાસુડી ઢાકા બંગાળમાં આવ્યા. ઢાકા બંગાળમાં આવીને કામ ધંધો કરવા માંડ્યા. 2-4 ગાયો લીધી. આમ 2-3 વર્ષ ઢાકા બંગાળમાં હિરિયો અને લાસુડી રહ્યા. અને એક દિવસ લાસુડી દૂધ વેચવા માટે બજારમાં નીકળી. બજારમાં તેની મેલી વિદ્યાના જાણકાર લાલવાદી અને ફૂલવાદી મળ્યા. અને લાલવાદી લાસુડીના રૂપ ઉપર ગાઢો થયો. લાલવાદીએ લાસુડીને ઊભી રાખીને પૂછ્યું, તમે કયા મલકના છો અને કઈ નાતના છો? એટલે લાસુડીએ કીધું કે અમે થરપારકરના વાઘરી છીએ. એટલે લાલવાદીએ કીધું કે લાસુડી મારી સાથે લગ્ન કરીશ? એટલે લાસુડીએ કીધું કે જા જા ભૂલ્યો, માથે એક ઓઢણું મારા હિરિયાનું અને બીજું ઓઢણું મારી પારગરી મેરડીનું, બાકીના ઓઢણા હું ઓઢું નહીં. એટલે લાલવાદીએ કીધું કે માની જા લાસુડી, હું 14 વિદ્યાનો જાણકાર છું, તને રાણી બનાવીને રાખીશ. પણ લાસુડી માનતી નથી. પછી લાસુડીએ કીધું, ક્યાંય મારી મેરડી સાંભળી જશે તો તારું તાળવું ફાડી નાખશે. આમ કહીને લાસુડી ત્યાંથી ચાલી ગઈ. લાસુડી લાલવાદીનું કહ્યું માની નહીં અને ત્યાંથી ચાલી નીકળી. એટલે લાલવાદીને કાળ ચડ્યો અને અડદનો એક દાણો લાસુડી ઉપર નાખ્યો. લાસુડી લોહીની ઉલટી કરીને પડી ગઈ. આ જોઈને બધા વાઘરીઓ ભેગા થઈ ગયા. આ વાઘરીઓને લાગ્યું કે આ લાસુડી મરી ગઈ છે, પણ હકીકતમાં લાસુડી મરી નથી, પણ મેલી વિદ્યાનો પ્રયોગ હતો. વાઘરીની નાત ભેગી થઈ અને હિરિયાને બોલાવ્યો. પછી લાસુડીની નનામી તૈયાર કરી. આ વાઘરી ભેગા થઈને લાસુડીને શમશાનમાં જઈને લાકડા ભેગા કરીને લાસુડીને લાકડા ઉપર સુવડાવી. બીજી બાજુ પેલો લાલવાદી શમશાનમાં આવ્યો અને એક લીમડા ઉપર ચડી ગયો. લીમડા ઉપર ચડીને લાલવાદીએ લાસુડીને જ્યાં લાકડા ભેગી સુવડાવી હતી તેના ઉપર મેલી વિદ્યા કરીને લાસુડીને જમીનમાં ઉતારી દીધી. લાસુડી સળગે છે તેમ માનીને વાઘરીઓએ તેમના ઘર ભેગા થઈ ગયા. આ વાઘરીઓ પોતાના ઘરે ગયા એટલે પેલો લાલવાદી લીમડા ઉપરથી નીચે ઉતરીને લાસુડી ઉપર અડદનો દાણો નાખીને જમીનમાંથી બહાર કાઢી. બહાર કાઢીને જીવતી કરી. લાસુડી ઊભી થઈ. એટલે લાલવાદીએ કીધું, લાસુડી હજુ મારું કહ્યું માન અને મારી સાથે લગ્ન કરી લે. પણ લાસુડી કે મરી જાઉં, પણ લાલવાદી તારી સાથે તો કોઈ દિવસ લગ્ન ન જ કરું. બીજી બાજુ હિરિયો લાસુડીને સળગાવીને તેના ઘરે આવ્યો. લાસુડીના મરી ગયા પછી હિરિયો એકલો પડી ગયો હતો અને હાથમાં ડાકલું પકડીને હિરિયે તેની માતા પારગરી મેરડીને યાદ કરી. વાહ મેરડી વાહ, તે કામરૂ દેશમાં આવવાની ના પાડી હતી અને હું આવ્યો. મેરડી, તારે મને મારવો હતો, મારી લાસુડીને શું કામ મારી? આમ કહીને હિરિયો પોક મૂકીને રોવા માંડ્યો. હિરિયાને રડતો જોઈને મેરડી આવી અને કીધું, મારા હિરિયા સાણો રહી જા. એટલે હિરિયો બોલ્યો કે માં મેરડી, મારી લાસુડીને તું જીવતી કર અથવા મને મારી નાખ. એટલે મેરડી માતા બોલી, હિરિયા તારી લાસુડી મરી નથી, જીવતી છે. એટલે હિરિયો બોલ્યો કે હું હમણાં જ લાસુડીને સળગાવીને આવું છું. મેરડી માતા બોલ્યા કે હિરિયા તારે લાસુડીને જોવી જ હોય તો ચાલ મારી સાથે. મેરડી માતા હિરિયાને લઈને શમશાનમાં આવી હતી. શમશાનમાં આવીને જોયું તો લાલવાદી લાસુડીને કહેતો હતો, માની જા લાસુડી. અને લાસુડી કહેતી હતી કે ના માનું. આ દ્રશ્ય જોઈને મેરડી બોલી, મારા હિરિયા લાસુડીને જોઈ? એટલે હિરિયો બોલ્યો, હા જોઈ. ત્યારે મેરડી માતા બોલ્યા, હિરિયા તું અહીં ઊભો રહે, હું લાસુડીને પલવાડમાં લઈને આવું છું. અને મેરડીએ લાસુડીને બૂમ પાડી, લાસુડી ગભરાતી નહીં દીકરી, હું મેરડી આવી છું. એટલે લાસુડીએ મેરડીને જોઈને વાદીને કહ્યું, લાલવાદી હવે તારે ભાગવું હોય એટલું ભાગ, કેમ કે મારી મેરડી નાગણ બનીને આવી છે. પછી તો લાલવાદીને નક્કી થઈ ગયું, આ માતા મને મૂકશે નહીં. મેલી કાળી નાગણ બનીને લાલવાદી પાસે આવીને કીધું, લાલવાદી તે માતાઓ તો ઘણી જોઈ હશે, હું પારગરની પારગરી મેળવી છું, તને આજે હું અહીંથી જીવતો નહીં જવા દઉં. તેમ કહીને લાલવાદીને ડંખ માર્યો અને લાલવાદીને કામરૂ દેશના શમશાનમાં ભંડારી દીધો. અને મેરડી હિરિયા અને લાસુડીને લઈને વિરમગામના માર્ગે પડ્યા. કામરૂ દેશમાં લાલવાદીને મારીને
મેરડી હિરિયા લાસુડીને લઈને ગુજરાતના વિરમગામ આવીને હિરિયાએ વિચાર કર્યો, આ વિરમગામનું મુનસર તળાવ બહુ સારું છે, અહીં મારી માતા મેરડીને જમાડીને આગળ વધું. એટલે હિરિયાએ તેમની વાઘરીની નાતને કીધું, મારી દેવી મેરડીને મારે અહીં મુનસર તળાવના કિનારે જમાડવી છે. કામરૂ દેશમાં લાલવાદીને મારીને હિરિયો વિરમગામમાં આવ્યો હતો અને હિરિયાએ પારગરી મેરડીનો વિરમગામના વડલા નીચે માંડવો નાખ્યો. માંડવામાં વાઘરીની નાત ભેગી થઈ અને પછી માતાની જાતર અને ડાકલા વાગે છે. અને બીજી બાજુ વિરમગામમાં હરખો ખાવડીઓ કરીને એક રાજા હતો. તેની રાણીનું નામ હરખોડી ખાવડ. આ હરખા ખાવડિયાની ઉંમર 70 વર્ષની હતી અને તેનો કોઈ વિસ્તાર ન હતો. એટલે આ રાજા રાણીએ વિચાર કર્યો, હિરિયો અને લાસુડી ફરતા ફરતા આપણા વિરમગામના વડલે આવ્યા છે અને તેની દેવીનો નવરંગો માંડવો નાખ્યો છે. જો આપણે હિરિયાની માતાના પગમાં પડીએ, જો મેરડી માતાને દયા આવે તો આપણું રાજ વાજિયું જાય. આમ વિચારીને હરખો ખાવડિયો અને તેની રાણી વિરમગામના વડલે આવ્યા. હરખો ખાવડિયો મેરડી માતાના માંડવે આવીને લાસુડીને કીધું, મારું વિરમગામનું ખારે ખાવડું રાજ વાજ્યું જાય છે, મને એક દીકરો આપે. એટલે હિરી હરખાની મસ્કરી કરતા બોલ્યો, હરખા ખાવડિયા, તને શરમ નથી આવતી? તારી ઉંમર 70 વર્ષની છે અને તું માતાઓ પાસે દીકરા માગવા નીકળ્યો છે, તને શરમ નથી આવતી? એટલે લાસુડી બોલી, મારા હિરિયા, આ હરખો ખાવડિયો તારો કે મારો માગણ થઈને દીકરો માગવા નથી આવ્યો, આપણી દેવી પારગરીનો માગણ થઈને આવ્યો છે. તો કે હું શું દીકરા આપવાના? આમ લાસુડીએ હિરિયાને કીધું. ત્યાં તો મેરડી લાસુડીને ધોળવા ઉતરી અને બોલી, ખમ્મા મારી નાતો ખમ્મા, મારા હિરિયા, હું તમારી પારગરી મેરડી આવી છું. મેરડી દોડતા દોડતા બોલ્યા, હરખા, તારે દીકરા જ જોઈએ છે ને? આજથી તારી રાણીને 9 મહિને 2 દીકરા આપો તો એમ માનજે કે હિરિયા લાસુડીની માતા મેરડીએ આપ્યા છે. એટલે હરખો ખાવડિયો રાજી થઈને બોલ્યો, મેરડી, શું મને 2 દીકરા આપીશ? એટલે મેરડી બોલ્યા, હરખા, એક દીકરો આપો તો મને પારગરી મેરડીને ઓળખે જ કોણ? જા, આજથી તારી રાણીના દિવસો ગણવાનું શરૂ કરી દે અને સાંભળ, આ 2 દીકરામાં મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ વાહણ પાડજે. હરખા, તને હું એક પાવ આપું છું. જગમાલ મોટો થાય એટલે તેને આ પાવ આપજે અને જગમાલને કહેજે, જ્યારે સંકટ પડે ત્યારે આ પાવ વગાડે, તેના પાવાના રાગે હું મેરડી આવીને ઊભી રહીશ. આમ કરતા કરતા 9 મહિને હરખી ખાવડને ભગવાને ગમે એવા 2 દીકરા મેરડીએ આપ્યા. મેરડીએ કીધું હતું તે પ્રમાણે મોટાનું નામ જગમાલ અને નાનાનું નામ વાહણ પાડ્યું. જગમાલ 5 વર્ષનો થયો એટલે હરખા ખાવડીએ તેને પાવો પકડાવ્યો અને કીધું, તો સંકટમાં હોય ત્યારે આ પાવો વગાડજે, તારા પાવાના અવાજે હિરિયાની દેવી પારગરી મેલડી આવીને ઊભી રહેશે. એટલે જગમાલે વિચાર કર્યો, આમ પાવા વગાડે થોડી માતાઓ આવતી હશે. અને એક દિવસ જગમાલે 5 વર્ષની ઉંમરે પાવો વગાડ્યો અને પારગરી મેરડી આવીને ઊભી રહી અને કીધું, મારા જગમાલ, હું હિરિયા લાસુડીની માતા આવી છું, બોલ, તારે મારું શું કામ પડ્યું? અને ત્યારથી જ જગમાલને માતા મેરડીની ભક્તિ લાગી ગઈ. જગમાલ 18 વર્ષનો થયો એટલે જગમાલે ચોરીઓ કરવાનો ધંધો ચાલુ કર્યો. રોજ ફરતા પરાક્રમમાં ચોરીઓ કરવા જાય અને ક્યાંય પકડાઈ જાય એટલે મેરડીનો પાવો વગાડે અને મેરડી જગમાલને છોડાવી જતી. આમ દિવસો પસાર થાય. એક દિવસ જગમાલ ધોળકાના પાદરે નીકળ્યો. ત્યાં વાઘરીની નાત ભરાણી હતી. આ નાતમાં જગમાલને એક ગોમતલી કરીને વાઘરેણ પસંદ આવી. એટલે જગમાલે ગોમતલી પાસે જઈને કીધું, મને પાણી પીવડાવશો? ગોમતલીએ જગમાલને પાણી પીવડાવ્યું. પછી જગમાલ બોલ્યો, કઈ જાતના છો તમે? એટલે ગોમતલી બોલી, અમે વાઘરી છીએ. એટલે જગમાલ બોલ્યો, નાત ગમે તે હોય પણ મારી સાથે લગ્ન કરશો? જ્યારે આટલી વાત થઈ ત્યાં મેરડીએ જગમાલના કાનમાં ફૂંક મારીને કીધું, મારા જગમાલ, આ ગોમતલીનું કાઢું મૂકી દે, નહીં તો તું વટલાઈ જઈશ અને હું મેરડી તારા કણમાંથી ખસી જઈશ. એટલે જગમાલ બોલ્યો, મેરડી, તારે રહેવું હોય તો રે અને જવું હોય તો જા. હવે હું લગ્ન કરીશ
તો આ ગોમત્રી સાથે જ લગ્ન કરીશ. મેરડીએ ના પાડી તો જગમાલે ગોમત્રી સાથે લગ્ન કર્યા. પછી જગમાલને નાથ બહાર મૂક્યો અને જગમાલ વિરમગામના પાદરે આવીને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. આમ કરતા કરતા એક દિવસ જગમાલને તેની માતા મેરડી યાદ આવી અને જગમાલે ઘરના પાળિયારે દીવો કરીને પાવો વગાડ્યો. જગમાલનો પાવો સાંભળીને મેરડી આવી એટલે જગમાલે મેરડીને કીધું, મેરડી, હું તને મારા ઝૂંપડા પાસે એક દેરું કરીને બેસાડું, તમે અહીં બેસો. આમ જગમાલે મેરડીને બેસાડી એટલે મેરડી બોલી, જગમાલ, તારે ચોરી કરવા જાવું છે? જગમાલ બોલ્યો, ક્યાં ચોરી કરવી છે? એટલે મેરડી બોલ્યા, ધોળકાના રાજમાં 2 ચંદ્રવા છે, એક ચંદ્રો લાખનો છે અને બીજો 1.25 લાખનો છે, જેમાંથી મને 1.25 લાખનો ચંદ્રવો બહુ ગમ્યો છે. જગમાલ, તું ચોરી કરવા જા, હું મેરડી તારી સાથે છું, પણ મને મેરડીને 1.25 લાખ વાળો ચંદ્રવો આપજે. આમ જગમાલ અડધી રાત્રે ધોળકાના રાજમાં ચોરી કરવા પડ્યો અને ધોળકામાંથી 2 ચંદ્રવા ઉપાડ્યા. પણ જગમાલે જ્યાં 1.25 લાખ વાળો ચંદ્રવો જોયો ત્યાં તેનું મન બદલાઈ ગયું. આ 1.25 લાખ વાળો ચંદ્રવો મારી ગોમતીડીને જ બહુ સારો લાગશે, મેરડીને તો હું સમજાવી દઈશ. આમ વિચારીને ચોરી કરીને ધોળકાની બહાર નીકળ્યો અને ઘરે આવ્યો. ઘરે આવીને 1.25 લાખ વાળો ચંદ્રવો ગોમતીડીને આપ્યો અને 1 લાખ વાળો ચંદ્રવો મેરડીના માથે મૂક્યો. એટલે મેરડી બોલ્યા, જગમાલ, મને મેરડીને તું છેતરે છે. હવે આ ચંદ્રવો મારે નથી જોઈતો, પણ હવે તો જ્યારે પણ પાવો વગાડે ત્યારે હવે હું મેરડી નહીં આવું. આજથી તારે અને મારે રામ રામ. આમ કરતા કરતા સમયનું કામ કરીએ જાય અને જગમાલને નક્કી થઈ ગયું કે પારાગળી મેરડી મારી સાથે નથી. એટલે એક દિવસ જગમાલે ધોળકામાં બીજી વાર એક મોટી ચોરી કરવાનું નક્કી કર્યું અને દોરીને ઝંડો લઈને જગમાલ ધોળકાના રાજમહેલમાં ચોરી કરવા ઉતર્યો. જગમાલે ધોળકામાં ચોરી કરીને ધોળકામાંથી જેવો નીકળ્યો તે પકડાઈ ગયો. જગમાલે પાવો વગાડ્યો પણ મેરડી આવી નહીં. જગમાલે ધોળકાના સૈનિકોએ બહુ માર્યો. જગમાલ મરવા ઉપર આવ્યો એટલે મેરડી આવી અને અધમુવા થઈ ગયેલા જગમાલને વિરમગામમાં લાવી મેરડી માતાના મંદિરે જગમાલના મોઢે છેલ્લો પ્યાલો પીધો અને જગમાલે દેહ મૂકી દીધો. બાપો પારાગળી મેરડી, બાપો ધન છે તારા તેજને. જય માં મેરડી.